નાના બોઢા તાલુકા પંચાયતના પ્રથમ પ્રમુખ બનવાનો ગૌરવ મનીષાબેન વિજયભાઈ પટેલને મળ્યો છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે તુષારભાઈ અમૃતભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ભાજપ તેમજ વિરોધ પક્ષ તરફથી કોઈપણ દાવેદારી નોંધાવવામાં ન આવતા બંને હોદ્દેદારોને સર્વાનુમતે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ તાલુકા પંચાયતના આગામી 2.5 વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જિલ્લા ખેતીવાડી અધિકારી અરુણભાઈ ગરાસિયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે મનીષાબેન બી પટેલ તથા ઉપપ્રમુખ તરીકે તુષારભાઈ અમૃતભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આજ રોજ નવરચિત નાનાપોઢા તાલુકાના પ્રમુખ તરીકે નીચે મને જવાબદારી મળી છે તે બદલ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ, જિલ્લા અધ્યક્ષ હેમંત કંસારા સાહેબ, ધારાસભ્ય જીતુભાઈ સાહેબ, પાર્ટી પ્રમુખ વિપુલભાઈ ભોયા સાહેબ અને મારા સાથી ચૂંટાયેલા તાલુકાના સભ્યશ્રીઓ અને ભાઈઓ બહેનોનો હું આભાર માનું છું. જે મને પ્રમુખ પદ તરીકેની જવાબદારી મળી છે તે હું પૂરા વિશ્વાસ અને ઈમાનદારીથી નિભાવીશ. ધન્યવાદ. નાનાપોઢા તાલુકામાં મને ઉપપ્રમુખ તરીકે જે સીટ મળી છે એ બદલ ખૂબ ખૂબ મારા મતદાર વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાર્ટીના જગદીશભાઈ વિશ્વકર્મા એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું, જેમણે મને આ સીટ આપી છે ને મેં એના પર વિજય થયો છું. ને મને જે નાનાપોઢા તાલુકાનો જે ઉપપ્રમુખ બનાવ્યા છે એના બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વલસાડ જિલ્લા હેમંતભાઈ કંસારા એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. વિપુલભાઈ ભોયાનો બી મેં ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા લોક લાડીલા એવા જીતુભાઈ ચૌધરી એમનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જેમણે મને સીટ આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. જે આપણે વિકાસ માટે જે કાર્ય કરવાના છે હું બનતી કોશિશ કરીશ, મળીને કામ કરીશું. નાનાપોઢા નવનિર્મિત તાલુકાની પ્રથમ બેઠક હતી. એમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી અને પ્રમુખ મનીષાબેનને ખૂબ ખૂબ અભિનંદન અને નાનાપોઢા તમામ ચૂંટાયેલા સભ્યો દ્વારા એમનું અભિવાદન કરવામાં આવ્યું. સાથે જ આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે આવનારા દિવસોમાં નાનાપોઢા તાલુકાના વિકાસ માટે નાનાપોઢાના તમામ ચૂંટાયેલા સભ્યો સાથે મળીને નાનાપોઢાના વિકાસ માટે કામ કરશે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ